કેમ કે એની માંગ આટલી જ હતી. અગર એ વ્યક્તિ એવું કીધું તમને જો ઠીક લાગે તમારે જે આપવું હોય આપો, તે રાજાના મનમાં તો એ જ હતું કે આને મારા આખા વિસ્તાર આપી દો, એક વિસ્તાર આપી દો, 1000 વીઘાનો એક વિસ્તાર આપી દો, અને એ રાજાને સ્થાપિત કરી દો. બોલા આ ગામનો આ વિસ્તારમાં રાજા ગાદી આવે, એના અંકમાંથી રાજા બનાવવાની છે. તમે માગી લીધું પછી રાજા શું કહે કે આપી દો. એ થોડી એવું કે ના ના હવે કારણ કે આ પુરુષોને અગર એને હવે આ વાત કીધી હોય તમને જે ઠીક લાગે તમને જે યોગ્ય લાગે એ બનાવો, તો રાજા 100% એના રાજા બનાવી દે. પણ તમે આ રીતે કદાચ ચલો કંઈક માટે તમારા થોડા ઘણા સત્કાર્યોથી માતાજી પ્રસન્ન થાય, માતાજી પ્રસન્ન થાય એટલે એક દેવી શક્તિની મહિમા હોય છે. કે તમે જેને માનતા હોય માતાજી નામ લેતા હોય એનો એ દેવી શક્તિની મહિમા હોય છે. નામ લેવાથી અને યાદ કરવાથી અને સ્મરણ કરવાથી અને ધામ જવાથી તમારી આગળ પાછળ ફરે. એટલે તમે જે વસ્તુ કદાચ ઈચ્છા કરો કે એની આગળ બોલો પ્રકટ કરો, એ તરત એ શક્તિ એનું કાર્ય કરી દે થઈ જ જાય. એમાં કોઈ ચમત્કારની નવી વાત નથી. ચમત્કાર સમજે મારી આ જબરદસ્ત ચમત્કાર કરી દીધો. તમે ભક્તિ કરો છો, તમે જેનું નામ લીધું છે, જેનું સ્મરણ કરી છે, એની શક્તિ 24 કલાક તમારી જોડે હોય. તમે જે બોલો જે માંગો એ પૂરું થાય. થોડી શક્તિ થોડી ભેગી થઈ ગઈ માગી થોડું બેલેન્સ પડી ગઈ વાપરી નાખે. થોડું ભરો ગલ્લો ભરો બેલેન્સ ભરો અને બેલેન્સ ના વાપરો. વાપરો તો સદુપયોગ પશુ પક્ષીની સેવામાં. તમારા વ્યક્તિગત જીવન માટે ભલે તમે દુઃખી રહી જાઓ તે સમય ચાલશે, હું દુઃખી રહું પણ ના મારી વાત તારી કૃપાથી હું કોકને સુખી કરું ને મને એવું આપજો. તમારા સુખનો ત્યાગ કરવો પડશે. જો ખરેખર દેવી શક્તિની અપાર મહિમા જોવી હોય છે, અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય, માતા એવું કહે છે સાચા ભક્તોના લાગુ પડે. આ સાચા ભક્તોના લાગુ પડે કે જેના માં જોઈએ છે મારી ભક્તિ. સંસારિક કાર્યોની પૂર્તિ કરવા માટે આ બધું લાગુ પડતું. તો તમને ખરેખર મારા થયું છે મારા કરવું છે ને પૂરેપૂરા. જે હું મારા દીકરાનો લાડ કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ જોઈએ છે ને માતા એવું કે તમારા સુખનો ત્યાગ કરે. બીજાના સુખ માટે માતાજી પ્રાર્થના કરો. જેની માતાજી ભગવાન ઉપાધિ ગમે તે આપે તમારા માટે ના એ તો કોઈ નહીં તો બીજાના માટે વાપરે. તમારા માટે હું પૂરું કરી આપું. યોજના બુદ્ધિની યોજના કલ્પના આજ નડે. બતાવું કદાચ મારી જોડે 500 રૂપિયા છે, 500 રૂપિયા મારો પશુ પક્ષી સેવા કરી દઈશ તો કાલે હું થઈશ. કાલે હું ભાડું ચાલુ કરીશ, આ કેમનું કરીશ. એક વખત હિંમત કરી વાતો કરી 500 તો ભલે 500 ના વાપરવાનું તો 100 રૂપિયા તો વાપરી જુઓ. બોલા જીવ માટે પક્ષીઓ માટે ગરીબ કેવા માટે જ્યાં તમને નજર આવે ત્યાં અત્યારે ક્યાંય કોઈ નહીં જવાના. સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય મારી ત્યાં આખો પગ કરી લેજો. ભલે તમારી ઉઠાવવાનું હોય આળવાવાળી હું બેઠી છું, આળવાવાળી હું બેઠી છું. એ આમ બધું દૂર થઈ જશે, આમ બધું દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો જેની પીડા તમે ભોગવતા હો બધું ધીરે ધીરે ધીરે